નિર્મા ચોકડી ઉપર લગાવેલ ગુજરાત મેરીટાઈમ બોર્ડનું હોર્ડિંગ ભારે પવનના કારણે ફૂંકાતા સનેજ ગામના બાઇક સવાર ઉપર આ બોર્ડ પડતા ગંભીર હાલતે સારવાર અર્થે ખસેડાયો હતો. નિર્મા ચોકડીથી ભાવનગર તરફ આવતા રસ્તા પર ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા હેવી હોર્ડિંગ મૂકવામાં આવેલ છે, જેમાં મંગળવારે બપોરના સમયે એકાએક પવનની તીવ્રતા વધતા હોર્ડિંગ ધરાશાયી થયું હતું. જેમાં રોડ પરથી પસાર થઈ રહેલા સનેજના બાઇક સવાર ભરતભાઈ નારણભાઈ મકવાણા હોર્ડિંગ નીચે દબાઈ જતા તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેને લઈ 108 સેવા મારફત સરટી હોસ્પિટલે ભરતભાઈ મકવાણાને સારવાર અર્થે ખસેડાયા હતા. હવે ભાઈ આમાં લેવાના છો આના ખાલી ઉઠીને લઈ લો બાદ લઈ લો ભાઈ બાદ બોર્ડની પરિસ્થિતિ જોવાની બેઠા કરી દો બેઠા રહી છે ને હા બેઠા થાય ખેતરથી જતા હતા એ બોળ ઉપર પડ્યું ક્યાં આગળ પડ્યું? ના નિર્માણ પાડી છે પંપની સામે ક્યાં લાગ્યો? ત્યારે અહીંયા લાલ દવા શું નામ છે તમારા ભાઈનું? ભરતભાઈ નારાયણભાઈ મકવાણા કઈ જગ્યાથી આવતા હતા? ખેતરથી આવે